गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। परम पूजनीय प्रातःस्मरणीय वंदनीय एवा मारा वाला सद्गुरुदेवनी दिव्य चेतनाने कोटि कोटि प्रणाम। एवा मारा गुरुतुल्य स्वामी श्री परमात्मानंदजीना चरणों पण कोटि कोटि प्रणाम। તેમજ ગુરુમાં અમૃતાત્માનંદજીના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ। આપ સર્વે મારા વાલા શિબિરાર્થી ભાઈઓ બહેનો આપના હૃદયમાં બિરાજમાન એવા પરમાત્માના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું। તો આપણે આજે 17મો અધ્યાયનો પહેલો શ્લોક છે। તો અર્જુનનો અહીંયા એક સરસ મજાનો સવાલ છે ભગવાનને, હે ભગવાન। તો આપણે એનું પહેલાં પઠન કરીએ। ये शास्त्र विधिं उत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण स्वत्वम् आहोरजतमः। એટલે કે હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્ર વિધિને છોડી અને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવવાદીને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય? સાત્વિકી, રાજસી કે તામસી? એટલે આપણે 16મા અધ્યાયમાં ભગવાને એક સરસ વાત કરી હતી કે ભાઈ 16મા અધ્યાયનો 23મા શ્લોકમાં કીધું કે જે કોઈ શાસ્ત્રની વિધિને ત્યાગી અને પોતાના મનમાની રીતે આચરણ કરતા હોય છે તો એ લોકોને કોઈ દિવસ સિદ્ધિ મળતી નથી। એટલે કે અંતઃકરણની પણ એની શુદ્ધિ થતી નથી, સુખ પણ મળતું નથી અને પરમ ગતિને પણ પ્રાપ્ત થતા નથી। ત્યારે અર્જુનના મનમાં પણ એક પ્રશ્ન થયો કે ભગવાન, શાસ્ત્ર વિધિ જાણવાવાળા તો અત્યારે બહુ ઓછા હોય છે, એટલે તો પછી આ લોકો શાસ્ત્ર વિધિ નથી જાણતા પણ એના દિલમાં ખૂબ ભાવ હોય છે, શ્રદ્ધા હોય છે, તો આ લોકો ખૂબ પૂરા ભાવથી પોતાના વર્ણ, આશ્રમ, કુળ એ બધાના પોતાના સંસ્કારથી પોતે દેવતાઓનું સારી રીતે પૂજન તો કરતા હોય છે। તો અહીંયા બે જાતની પરિસ્થિતિ થાય કે ભાઈ, એક તો એ શાસ્ત્ર વિધિનો નિષેધ કરે છે તો શું એને આસુરી એની સ્થિતિ થાય, અને પાછા ખૂબ જ ભાવથી ને શ્રદ્ધાપૂર્વક દેવતાઓનું તો પૂજન કરે છે તો શું એની સ્થિતિ છે એ એવી સંપદા થાય? એટલે અર્જુનનો બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ, શાસ્ત્ર વિધિ તો એ નથી કરતા પણ ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક દેવોનું પૂજન કરે છે। તો અહીંયા ભગવાન અને ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના જે સંવાદો છે એ ખરેખર આપણા બધા જીવો માટે જ લાભકારક છે કે આપણું કેમ કલ્યાણ થાય એના માટેની જ વાતો ગીતાજીમાં કહેલી છે કે જીવન કેવી રીતે જીવવું। તો અર્જુન પણ આપણે અનુલક્ષીને કે ભાઈ, કળિયુગના જીવો છે એ બધા પાસે શાસ્ત્ર વિધિ તો ને એ નહીં જાણતા હોય પરંતુ ભાવપૂર્ણ બધા દેવતાઓનું પૂજન કરતા હોય છે। એટલે શાસ્ત્ર વિધિ ઘણીવાર શું છે કે માણસો જાણતા ન હોય એટલે અજ્ઞાતથી પણ આવું બને, અથવા તો ઘણીવાર ઉપેક્ષા કરતા હોય। આપણે જોઈએ છીએ કે ઘણીવાર આપણે બ્રાહ્મણો અમુક યજ્ઞને હવનને કરાવતા હોય તો આપણે ઘણીવાર કહેતા હોય કે ભાઈ જરાક મહારાજ ઉતાવળ રાખો, ભલે ને આમાં અહીં તો હાલે એવી છે। એટલે આપણે ઘણીવાર શાસ્ત્ર વિધિની પણ ઉપેક્ષા કરતા હોઈએ છીએ। અને બીજું એ હોય છે કે ઘણીવાર લોકો ઘણા વિરોધ કરતા હોય કે ભાઈ આવું બધું કાંઈ ન હોય, આ તો બધું નકામું છે। એટલે આ રીતે શાસ્ત્ર વિધિની ઓલી થતી હોય છે। એટલે અર્જુનનો પ્રશ્ન થોડોક કળિયુગને તરફે હતો કે ભગવાન, આ લોકો જે છે અત્યારે કળિયુગમાં સંતો પણ ધીમે ધીમે ઓછા હોય છે અને લોકોને પણ સત્સંગમાં પણ પૂરેપૂરો રસ નથી હોતો, તો એને સત્સંગની ચાહના ન હોય। પરંતુ ભગવાન કહે છે કે જેને સત્સંગની ચાહના છે એને તો સત્સંગ
મળી જ રહે છે. આપણે પણ ખૂબ નસીબદાર છીએ કે આપણને પણ આવો સરસ મજાનો આશ્રમ મળ્યો છે. આપણા શ્રેષ્ઠ સદગુરુદેવ કે જેઓએ ખૂબ તપશ્ચર્યા કરી અને આ સુંદર મજાનો આશ્રમની સ્થાપના કરી છે. આવા સાચા સંત સદગુરુ કે જે ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ હોય એવા ભાગ્યે જ કોઈને મળતા હોય છે. એવા સરસ આપણને સદગુરુ મળ્યા છે અને એમના જ સિદ્ધાંતોને અનુસરી અને સ્વામીજીએ પણ ખૂબ જ તપશ્ચર્યા કરી અને પોતાની અનુભૂતિ લઈ અને આપણી સમક્ષ સવારના 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આપણને સતત કલ્યાણનો રસ્તો અને કલ્યાણ માટેની સરસ મજાની વાતો કરે છે. તો આપણે ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આટલો સરસ આશ્રમ મળ્યો છે. તો બીજી વાત છે કે હવે અર્જુન કહે છે કે સત્વમ આહો રજતમ. તો આની ગતિ સાત્વિક થાય, રાજસી થાય કે તામસી થાય, એના માટે પણ અર્જુન પૂછે છે. તો જે કાંઈ સત્વગુણ છે તો એ સત્વગુણ પરોપકારી છે. તો સત્વગુણથી છે આપણને પરમાત્મા તરફ જવા માટે પણ આપણને મદદ કરે છે. એટલે સત્વગુણ છે એ દેવી સંપદા છે. અને ગુરુજી પણ કહે છે ને કે ભાઈ સત્વગુણ તો એ આપણો પોતાનો સ્વતઃ ગુણ છે. કારણ કે જે આસુરી સંપદાથી સત્વગુણ ઢંકાયેલો હોય છે. બાકી સત્વગુણ તો દેવી સંપદામાં આપણામાં હોય જ છે. જ્યારે રાજસી અને તામસી ગુણ છે એ આપણે બહારથી લઈ આવતા હોય છે અને એ આસુરી સંપદા છે. તો જે માણસ સાત્વિક હોય કે જેને પોતાને જે સાત્વિક છે, જેની સાત્વિક સત્વગુણમાં જેની સ્થિતિ છે, એનામાં આચાર વિચાર ગુણ એની તમે જુઓ તો બધા શ્રેષ્ઠ હોય છે. પરંતુ જે રાજસી અને તામસી હોય છે એ બધા આસુરીઓની વાળા છે. એટલે ભગવાન કહે છે કે જેનામાં સંપદા સાત્વિક સંપદા છે એનો તો ઉદ્ધાર થાય છે, એમાં કોઈ શંકા જ નથી. પરંતુ જેનામાં આસુરી સંપદા હોય તો અધોગતિમાં જાય છે. તો ભગવાને એ પ્રમાણે ખુલાસો તો કરે જ છે આગળના શ્લોકોમાં બધે. તો આપણે પણ ભગવાનને અહીંયા કૃષ્ણ નામ કીધું છે કે ભાઈ કૃષ્ણ એટલે એનો કૃષ્ણ એટલે કે ખેંચનાર. હંમેશા ભગવાનના આપણે અંશ છીએ અને ભગવાન હંમેશા ઈચ્છે છે કે ભાઈ મારો સંતાન છે, મારો અંશ છે, મારા તરફ જ આવે. પરંતુ આપણે સંસારમાં માયામાં એટલા ફસાઈ જઈએ છીએ કે આપણે ઉપર ઉઠવા માટે તૈયાર નથી થતા. એટલે જે આસુરી સંપદાવાળા લોકો છે એને પણ ભગવાન છે એના પાપોનું નિવારણ ધીમે ધીમે થતું જાય સમયાંતરે. એમ પણ ભગવાન પોતાના તરફ બધાને લેતા હોય છે. તો આ શ્લોકમાં તો અર્જુનનો સુંદર પહેલો પ્રશ્ન હતો કે ભગવાન આની ગતિ કઈ થાય. તો જેવા જેની સંપદા હોય એવી ભાવપૂર્ણ, ભલે એ શાસ્ત્રનું જ્ઞાન ન હોય પણ જો શ્રદ્ધાને ભાવ હોય અને પોતે સાત્વિક, જેમ જેમ આપણે પરમાત્મા તરફ આગળ વધીએ એમ એમ આપોઆપ સદગુણો આવતા જાય. તો આવી રીતે જે શ્રદ્ધાપૂર્વક અને ભાવપૂર્ણ જો દેવોની પણ પૂજા કરતા હોય તો પણ એ ઉપર ઉઠી શકે છે. એવું આ પ્રશ્નમાં. હવે બીજી વાત કે સવારે અમારી થોડીક અંગત વાત કરું કે સવારે સ્વામીજીએ પણ એક સરસ વાત કરી કે ભાઈ ધ્યાનમાં બેસવું હોય તો આપણે રાત્રે વહેલું જમી લેવું જોઈએ અને થોડોક ખોરાક પણ ઓછો લેવો જોઈએ. કે આપણે પણ ગીતાજીમાં કીધું ને યુક્ત આહાર યુક્ત વિહાર યુક્ત ચેષ્ટસ્ય. એટલે કે જે અતિ ખાનારો છે કે સાવ નથી ખાનારો એને પણ ભગવાન મળતા નથી. પછી જે કંઈ વિહાર કરે છે એ પણ અતિશય ન હોવો જોઈએ. કંઈ કર્મ કરે એ પણ સપ્રમાણ હોય. તો સ્વામીજીએ એ વાત જે કરી કે ભાઈ રાત્રે વહેલા જમી લેવું જોઈએ. તો હું થોડુંક ઘણીવાર સ્વામીજી રાત્રે પણ આપણે તે રાજકોટ આવે ત્યારે આપણે જમવાનો પ્રોગ્રામ રાતના 9 વાગ્યા સુધીનો હોય. એટલે મને એમ થાય છે કે આજથી મારે થોડુંક આ નાનકડું વ્રત પણ લઈ લેવું છે કે ભાઈ રાજકોટમાં મારે વહેલું જમી લેવું. આપ બધા તો અહીંયા નાના સેન્ટરમાં રહેતા હો તો બધા વહેલા જ જમીને લેતા હશો, પણ અમારા માટે તો ત્યાં
ઓફિસેથી 8:30 આવીએ ને પછી જમતા હોય ને એટલે 9, 9:30 જમીએ. એ પછી રાતની સ્વામીજી કહે કે ભાઈ તમારી જે આપણી સુસુપ્તિમાં નિંદ્રા થાય જાય ને એવી નિંદ્રા, એ થોડી નિંદ્રા પણ તમને પૂરું પોષણ આપે. તો મને એમ થાય છે કે આજથી હું નાનકડું કેવું નાનું એવું વ્રત લઉં કે ભાઈ ત્યાં રાજકોટમાં પણ થોડુંક વહેલું જમી લેવું અથવા તો પછી જમવું નહીં. આવી એક થોડીક નાનકડી ટેક લઉં, આપણા સમક્ષ લઉં તો મારી ટેક જળવાઈ જાય. એટલે નાનકડી કે આજે યાદી બધું. બાકી તો આપણે પણ ખૂબ ખૂબ સ્વામીજીને બધા માર્ગદર્શન આપે છે. શાસ્ત્ર કયો સંતો કયો બે એક જ છે. શાસ્ત્રો પણ સંતોની પાછળ હાલે છે. સ્વામીજી આપણને ખૂબ માર્ગદર્શન આપે છે. તો આપણે પણ આ બધાએ એમની સાથે બેસી શકીએ એવા આપણે પણ ખૂબ ખૂબ જીવનમાં પરમાત્મા તરફ આગળ વધીએ એવી શુભેચ્છા. હરિઓમ.